પરમ ધામની વાની રે સદગુરુ સત કહે છે. ગોકુળિયું તે ગામ રે ગોકુળિયું ગામ રે અતિ રળિયામનું રે તા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સમૂટોલે મળી રે રંગ ભરી રમવા આવ્યા. બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે આકુલ વ્યાકુલી રે પૂછે કાઈ દીઠા નંદ કુમાર થઈ થઈ નરત રે થઈ થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમુનાજી ને રે કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે રાસ મંડલ પ્રભુએ તહાર ચોરે ગોપી મન પામ્યા પરમાનંદ. એક એક ગોપી રે એક એક ગોપી રે વચમી વાલ મોરે હમ ચિર કૂદે ને વળી ગાય. વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મન વેંધાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ વાજિંતરવાય વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલુવા રે વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે જાઉ બલિહારી રે વાલે મારે આપ્યા સુખના નિધાન. વાલે મારે આપ્યા સુખના નિધાન. જુવાની ને દાડે રે જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયું મોયું પરદારા સુમન. કાંઈક તે મોયો રે કાંઈક તે મોયો રે કામની ના કલ્પમાર રે બલિ કાઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે 5 ને 25 રે ગયા પર પંચમારે આવ્યા પેલા 60 વાલા દન. 70 ને સુધી રે કાઈ સમજો નહીં રે નવરે ઓળખ્યા અસરણ શરણ. નયને નવ સુજે રે નયને નવ સુજે રે ગલે બહુના શિકારે તૂટીને શીથલ થયું છે તન. માયા તો ન મૂકે રે માયા તો ન મૂકે રે તૂટે નહીં તૃષ્ણા રે ઓળખ્યા નહીં અસરણ શરણ. ચરણ ન ચાલે રે ચરણ ન ચાલે રે કર ગહી જેષ્ટિકા રે બલતી કઈ સેવા ચાલ્યો વન. મુખડામાં દંત રે એકે દિશે નહીં રે તોય પાપી ઉદર માગે અન.
ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે. તે તો પ્રાણી કહેવાય હરિના જન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જો હોય પૂર્વ જન્મનું પુણ્ય. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણા વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, માર્કંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી છડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ અચરી, ધન્ય ધન્ય રાખો શ્રી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાખો શ્રી આજ કી. શ્રી રામ મંત્ર કી જય. શંકર સનકાદિકાદ એહી રંગ બીજે, હૃદય તાલ ભીમ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પરોહૃતો આય વિદવારી. અખંડ જ્યોત બિમલ મોત બહે દિન રાતી, આરતી રઘુનાથજી की कीजे पर भाती. कहे त कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जागे निर्भय सद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाद एही रंग पीछे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગારે સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી જામીલ તાર્યો મહાહુતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહાર. દાસલડા પણ રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મે હરખી. આજ મારા નયના સફલ થયા, જોયા નાથને નિરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું,
પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન લીધું આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી શિવ વિરંચીને મહામુનિ, તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રિજનારના. વાલો લાડ લડાવે આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ. અંતરગત લીજે આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી શ્યામજી સંગ શ્યામા રહે, આલાપીને ગાયે સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્યા આ ભૂમિના. વાલો રમિયા છે રાસ આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરિયે, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુર જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારન સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ, મોહનના સ્વામીને બજો રાખો 28 લઈએ. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો કેમ રહી સુઈએ રે. નાના થકી મોગેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રહીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાઈ રે.
દેખત પેકત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી પવન મળતો પવન જશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિનું સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમુના શિર પગ પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉતાર કીધો કેશવદાસને શરણે લીધ ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી
જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યધામ સ્વામી શ્રી પરિવારને રામ કબીર. પુણ્ય જીવનજી મહારાજની ગાદી રામ કબીર. સદગુરુ કબીરજીને રામ કબીર. શ્રી પદ્મનાભજી ને રામ કબીર. અત્યારુજી મહારાજને રામ કબીર. હિત કૃપાને રામ કબીર. આજે આપણે શ્રી પદ્મનાભજીની કૃપાથી અત્યારુજીએ જે 28 કીર્તનોની રચના કરી છે, જે ઉદા ભક્ત રામકબીર પરંપરામાં રોજિંદી પ્રાર્થના છે, આરાધના છે, ઉપાસના છે. તેમાંનું 17મું કીર્તન એટલે કે પૃથ્વી દોડ, જેને જીવનજી મહારાજે ગ્રંથ શિરોમણી કહ્યો છે, અને આ દોડ રાગનું પ્રાગટ્ય આનંદ સાગરને ઉલટાવે છે, અને એનું ગાન લગ્ન સમયે ગવાતું વિશેષ ધ્યાન ખેંચે છે, જે સંગ સોહાગો સાથે જોડાયેલું છે. તેવા ધોરનું પાન નંબર 211 અને 212 પરથી વાંચન લઈશું. તે પહેલા સંપૂર્ણની સાખીનું આપણે ગાન કરીશું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો અને કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આગળનું વાંચન લઈએ. પૃથ્વી દોડમાં વિઘ્નહરણ લખ્યું છે. આ વિઘ્નહર્તા તરીકે આપણે ગણપતિને માન્યા નથી, પણ જેની કૃપા વડે વિઘ્નહર્તાનું બિરદ મળ્યું, તે પરબ્રહ્મ પરમાત્માને જે આપણે વિઘ્નહર્તા ગણ્યા છે. કર્મકાંડવાળા મરણ પ્રસંગે ગણપતિનું પૂજન કરતા નથી, પરંતુ સદગુરુજી જીવનજી મહારાજે તો અંતિમ વખતે વિઘ્નહરણ ગવડાવ્યું હતું, પણ તે ગણપતિના ભાવને ઉદ્દેશીને નહીં, પરંતુ પરબ્રહ્મ પરમાત્માને અનુલક્ષીને દર્શાવ્યું છે. જાનકીદાસજી માનસ પિયુષ બાલકાંડ પાન નંબર 56 જણાવે છે કે कर्म कांड का यह स्वरूप है कि प्रथम गौरी गणेश महेश का मंगल करे. मतलब के કર્મકાંડ વાળાને ગણપતિ વગેરે પૂજવા પડે. આપણે પૂછતા નથી, છતાં વિઘ્નો નડતા નથી. આમ આપણે બધાના સર્જનહાર ભગવાનને જ સર્વસ્વ માનીને આન દેવોને માનતા નથી કે કર્મકાંડ પણ કરતા નથી. સરસ્વતીને કુંવારી કહે છે, પણ ભગવાન તેના પતિ છે. કલ્યાણ રજિસ્ટર નંબર 12 પાન નંબર 56 લખે છે, वैकुंठ में मेरा परम शांत सनातन चतुर्भुज रूप है. वैकुंठ में मेरा परम शांत सनातन चतुर्भुज रूप है. वहां मैं लक्ष्मी और सरस्वती का पति होकर 2 रूप से रहता हूँ. वैष्णव जीवनदास जी स्वधाम पधार्यानो समूह पंचरत्ना माळा आवृत्ति 3 પાન 332 અને 333 છે.
વૈષ્ણવ જીવનદાસજીએ સર્વે વૈષ્ણવો સામે ભાળીને રામ કબીર કહ્યા, જે તમો વિઘન હરણ ગાવ, વૈષ્ણવે ચરણ 5 ગાયા. વૈષ્ણવ જીવનદાસજી સ્વધામ પધાર્યા. હરિ કીર્તન મહાજકોલ થઈ રહ્યો છે. અથશ્રી પૃથ્વી દોડ અથવા વિઘન હરણ પૃથ્વીને પરણનાર ઉમેદવારો. વિઘન હરણ ગુણ નાયક દાયક નિજમતી સારયે, પૃથ્વી વિવાહવ કાનીએ ખાન ચહુતનો પારયે. વિઘ્નોને હરવાની શક્તિ પ્રાપ્ત કરનાર ગુણોના અગ્રણી, જે યથાયોગ્ય પોતાની બુદ્ધિને જેની કૃપા વડે પ્રેરણા આપનાર છે, તેવા ભગવાનની પાસેથી પ્રેરણા લઈને પૃથ્વીની અધિદેવીના વિવાહનું વર્ણન કરીશું, કે જેના પ્રતાપથી આપણે 4 ખાનના ભયમાંથી પણ પાર પામી જઈશું. સરસ્વતા સ્વામીને વિનવું કહું નિરંજન વાનયે, ધરતીએ કન્યાએ પરનીએ વર પર બ્રહ્મચક્ર પાનયે. સરસ્વતી દેવીના ધની ભગવાન પરબ્રહ્મને વિનંતી કરું છું કે તેમના વિશે ખામી વગરની વાણી કહી શકું. પૃથ્વીની અધિદેવી રૂપી કન્યા, જેમના હાથમાં ચક્ર છે, તેવા પતિ પરબ્રહ્મ સાથે પરણી. બાલકુંવારી બેટી હવી વરદલ જોગ નહીં કોયએ, જે હઉપનો અહંકારએ તે હનના દે ચિરકાલોએ. બ્રહ્માએ સર્જેલી પૃથ્વીની અધિદેવી તેમની પુત્રી નાનપણથી કુંવારી હતી. તેને પરણવા લાયક યોગ્ય એવા કોઈ પતિને બોલાવી શકાય એવો કોઈ ન હતો. જે કોઈને પણ પૃથ્વીપતિ બનવાનું અભિમાન હતું, તેમની લાંબા સમય સુધી ઘોષણા ટકી શકી નહીં. કૃતજુગ વેનુ ભૂપતિ હવો, તે હતનો અતિરે અહંકારએ, ઋષિ તને કોપેથી પાડ્યો, ઉપનો પર ધુઓ રાય રે રાયએ. સતયુગમાં વેનુ નામનો રાજા થયો. તે ઘણો અભિમાની હતો, ભગવાનની નિંદા કરતો. તેથી ક્રોધાયમાન થયેલા ઋષિઓના શાપથી તેનો નાશ થયો. પછી તેના શરીરનું મંથન કર્યું, તેમાંથી પૃથુ નામનો રાજા પ્રગટ થયો. વેનનો પિતા મૃત્યુની પુત્રી સાથે પરણેલો, તેથી તેનામાં મોસાના દુર્ગુણો આવેલા. વેન રાજા ઘણો દુષ્ટ હોવાથી ઋષિઓએ એને ક્રોધથી મારી નાખ્યો હતો. તેની જાંગ મથવાથી નિષાદ પેદા થયો. તેનામાં વેનના કૃત્યો ઉતરી આવ્યા. પછી ઋષિઓએ હાથનું મંથન કર્યું, તેથી પૃથુ અને અર્થી નામનું જોડકું ઉત્પન્ન થયું, જે શ્રી હરિ અને લક્ષ્મીનો અવતાર મનાય છે. પૃથુ તને નામે એ પૃથ્વી, પૃથુયતે પુણ્યની દાનયે, લાડીય ચેરે વડે ગુણે, વરદલ જમલ નહીં કોયએ. પૃથુ રાજાએ પૃથ્વીને દોહી પૃથ્વી ઉપર અતિ ધન ધાન્ય વગેરે રસકસ પેદા કર્યા. તેથી પૃથુના નામથી પૃથ્વી નામ પડ્યું. પૃથુ રાજા પુણ્યશાળી હતો. કોમળ કન્યા પૃથ્વી તો મહાન ગુણોવાળી છે, પણ
તેને પરણવા માટે માગું કરવા કોઈ યોગ્ય કોઈ નથી. પૃથ્વીના જેટલા ગુણવાળો કોઈ બીજો વર નથી. પૃથુ રાજાને બ્રહ્માજીએ રાજ્ય સિંહાસન પર બેસાડ્યો. તે મહાપ્રતાપી રાજા થયો. બ્રહ્માજીએ આવીને તેને ઉપદેશ આપ્યો કે 100 યજ્ઞથી ઇન્દ્રપદ મળે છે, તે પણ અનિત્ય છે. માટે તું હરિભક્તિ સુધારસ પીજે અને યજ્ઞ કરવાનું છોડી દે. આથી પ્રભુ દર્શનની અભિલાષા વધી. તેથી તેણે ભગવાનના ગુણાનુવાદ સાંભળવા 10,000 કાન માંગ્યા હતા. મુનિ ઇક્ષ્વાકુ માંધાતા સગર કકુસ્ત દિલીપએ સહુ વર થઈ આવ્યા વન પરને મરી જાય. મુનિઓ ઇક્ષ્વાકુ માંધાતા સગર કકુસ્ત દિલીપ જેવા મોટા ઉમેદવારો હતા. તે બધા પૃથ્વીને પરણવા માટે વર થઈને આવ્યા, પણ તે બધા તેની સાથે પરણતા પહેલા જ મરી ગયા, પણ કોઈ પૃથ્વીપતિ થઈ શક્યો નહીં. હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ થશે. હવે આપણે જીવનજી મહારાજ અને નાના ગોપાલદાસ વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેના સમાદરૂપે રચાયેલ સાખી ગ્રંથ કે જેમાં જીવનજી મહારાજનું અંતિમ લક્ષ્ય પ્રેમ ભક્તિ પ્રકાશ છે અને તેમનું જે રામકવિ નામની ભક્તિ અને કીર્તન ભક્તિ તરફ છે. તો આ ગ્રંથમાં દાસકા અંગની સાખી નંબર 43 પાન નંબર 114 પરથી તેના ભાવાર્થને સમજવા સત્સંગ કરીશું. તે પહેલા સંપુટની સાખીનું આપણે કાન લઈએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. હવે સાખી 43નું ગાન કરીએ. સતયુગ ત્રેતા જીવના વૈકુંઠ મારા વાસ, દ્વાપરમાં ગોકુલ વસુ કલયુગ જહાની ચદાસ. જીવનજી કલયુગ જહાની ચદાસ. આ સાખીમાં જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન કહે છે સતયુગ અને ત્રેતામાં હું વૈકુંઠમાં મારું નિવાસ સ્થાન હતું, તથા દ્વાપરમાં ગોકુલમાં વસવાટ કરતો હતો, પણ કળિયુગમાં તો જ્યાં મારા અંતરંગ ભક્તો હોય છે ત્યાં વસું છું. જીવનજી મહારાજે આ દાસકા અંગમાં 4 યુગોનું કેટલીક સાખીઓમાં વર્ણન કર્યું છે. અહીંયા 4 યુગનો ધર્મ, 4 યુગના પરમેશ્વર, 4 યુગની મુક્તિ અને 4 યુગના દર્શનની વાત કરી છે. આ 4 યુગમાં ભગવાન કેવા કેવા રૂપે આવ્યા અને ભગવાન મેળવવા ભક્તોએ કેવી કેવી ભક્તિ કરવી પડી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 4 યુગો એટલે કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. દ્વાપરમાં કૃષ્ણ રૂપે પ્રજ્ઞા, ત્રેતામાં રામ રૂપે પ્રજ્ઞા અને કળિયુગમાં તે ભગવાન કબીર રૂપે પ્રજ્ઞા.
તે ત્રણેય યુગોમાં પહેલા ઋષિ મુનિઓને કેટલા બધા કઠોર તપ કરવા પડતા હતા. આખા શરીરે ઠંડી, તાપ, વર્ષા વેઠીને તપ કરતા. વર્ષો વીતી જતા અને શરીરે રાફડા પણ બાજી જતા. ત્યારે ભગવાન પ્રસન્ન થતા. જ્યારે કલિયુગમાં તો ભગવાને કેટલો સરળ માર્ગ બતાવ્યો છે. ફક્ત ભગવાનનું જ નામ અને જપ કરવા કહ્યું છે. ભગવાન કહે છે, તે યુગોમાં મારું નાશ ન પામે એવું અવિનાશી નામ હતું, પણ ભક્તો પર કૃપા કરે એવો ભક્તવત્સલ ન હતો. અને તે યુગોમાં કર્મકાંડની ક્રિયાઓની આશા રખાતી હતી. આટલા વર્ષ તપ કરે તો આ ફળ મળે, આટલા વર્ષ તપ કરે તો ઉપવાસ કરે તો આ ફળ મળે, આમ ઉદ્ધારની આશાઓ રખાતી હતી. ભગવાને આ ત્રણેય યુગોનો તિરસ્કાર કર્યો છે અને કલયુગને ઉત્તમ પસંદ કર્યો. કારણ કે સતયુગ, ત્રેતામાં તેમનું સ્થાન વૈકુંઠમાં હતું અને દ્વાપરમાં તેમનું નિવાસ સ્થાન ગોકુળમાં હતું. પણ ભગવાન કહે છે, કળિયુગમાં મારી ભક્તિ કરનારા ઉત્તમ ભક્તો છે, અંતરંગ ભક્તો છે, જેમને મેં ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે. એટલે મારા ભક્તોને અંતરથી ભક્તિ કરે છે તેમને બહાર તીર્થયાત્રામાં, મંદિર ડેરામાં મને શોધવો પડતો નથી. હું તો તેના હૃદયમાં જ વસવાટ કરું છું. જો મારા પોતાના ભક્ત હોય છે ત્યાં હું મારા સમગ્ર પ્રેમ રસની કૃપાને અર્પણ કરી દઉં છું. મારું તન મન અર્પણ કરી દઉં છું. ભક્ત પણ તન મન અર્પણ કરી બસ ભક્તિ જ માગે છે. ભેગા મળી સમૂહમાં ભજન ભક્તિ સત્સંગ કરવાની અપેક્ષા રાખે છે. પૂજ્ય જગદીશ મહારાજ અને પૂજ્ય કાંતાબાની હેત કૃપાની પ્રતિકૃતિમાં પણ જીવનજીની સાખી દ્વારા ગવાયું છે કે સન્માન કરી સવ રસ દેવું, સન્માન કરી સવ રસ દેવું, તનમન અર્પુ પ્રાણ, કછું ન રાગુ ભગત શું, મલી ભજુ ભગવાન. જીવનજી મહારાજ કહે છે, ભગવાનના ભક્તોનો આદર સત્કાર કરીને તેઓને હું મારું સર્વસ્વ મન, તન, પ્રાણ ન્યોછાવર કરી દઉં છું. આ ભક્તો સમક્ષ મારું કંઈ પણ છૂપું રાખીશ નહીં, પણ તેઓની સાથે ભળી જઈને ભગવાનની ભક્તિ કરીશ. જીવનજી મહારાજ 4 યુગોના ધર્મની તુલના કરતા સતયુગના ધર્મની ચર્ચા કરતા કહે છે કે સતયુગમાં સત્યનું પ્રાબલ્ય હતું. ત્યારે મનુષ્યો એકમાત્ર વિષ્ણુને પરમેશ્વર પરબ્રહ્મ માનીને તેમનું ભજન અને પૂજન કરતા, અધર્મ કરતા નહીં. અને કોઈ અધર્મ કરે તો તેને શિક્ષા થતી, તેનું મસ્તક કાપી નાખવામાં આવતું. આવી આકરી સજાને કારણે લોકો અપરાધ કરતા ડરતા અને સત્યનું જ રાજ ચાલતું. આ યુગ સંકાદિક વગેરેનો યુગ હતો. તે પછી ત્રેતા અને દ્વાપર અનુક્રમે આવે છે, જેમાં વેદમાર્ગ અને કર્મકાંડની પ્રબળતાથી પ્રભાવિત થયેલાઓની ચર્ચા કરે છે. આ સમયગાળામાં કર્મકાંડ, યજ્ઞ યાગાદી વગેરેનો પ્રભાવ વધ્યો. જાત જાતના ઉપવાસ, મંત્ર તંત્રનો યુગ આવ્યો, જેથી કરીને કોઈ સાચા પરબ્રહ્મને ઓળખી શક્યા નહીં. જે વિશે જીવનજી મહારાજ જણાવે છે કે વૈદેહી પુરાણે વિવિધે કેચિદ વિપ્રાંત ચેતસ નિશ્ચયમ નાધિગચ્છન્તિ કિમે તત્ પરમમ પદમ, કિમે તત્ વૈષ્ણવમ પરમપદમ. અર્થાત જેઓ દર્શનશાસ્ત્રો, વેદો કે પુરાણોને આધારે પરબ્રહ્મના સ્વરૂપને નક્કી કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ
આમ જ્ઞાન કે કર્મકાંડ વડે પરબ્રહ્મ પામી શકાય નહીં. પરમેશ્વર કોઈ જ્ઞાન કે કર્મનો વિષય નથી. પરમેશ્વર તો ભક્તિનું સ્વરૂપ છે અને તે ભક્તિ વડે જ પામી શકાય તેમ છે. બાકી વિવિધ પુરાણો, દર્શનશાસ્ત્રો કે જેઓ ખુદ એકબીજાથી વિરોધાભાસ ધરાવે છે, તે વડે કેવી રીતે પરબ્રહ્મને ઓળખી શકાશે? શ્રુતિના વચનો જુદા જુદા છે, સ્મૃતિઓ પણ જુદી છે. તે પ્રશ્નાર્થ છે. ધર્મના રહસ્યો ગુફાની અંદર ઘણા ઊંડા સંતાયેલા છે. માટે જે માર્ગે સંતો, મહાપુરુષો, મહાજનો જાય તે માર્ગે જવું જોઈએ. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગ પ્રગટ કર્યા છે, પરંતુ તે બધા કષ્ટસાધ્ય છે. વેદોનો પાર આવે તેમ નથી અને પુરાણોનો અંત આવે તેમ નથી. અને તે સિવાય પણ બીજી વાણીઓ તો ઘણી જ છે. તો આપણે આપનું ચિત્ત ક્યાં ક્યાં રાખીશું? આ સંસારને ચલાવનાર ખેલાડીની કળા માયા તો બહુ જ મોટી છે અને કાવ્યની રચનાઓ પણ ઘણી જ છે. તો પ્રેમ ભક્તિના રસિયાઓ કયો રસ પીશે? માટે લાખો વાતોમાંથી એક જ મુદ્દાની વાત તુલસીદાસ બતાવતા કહે છે કે જો તમારે માનવ જન્મ સુધારવો હોય તો ફક્ત રામનું નામ જ લો. તુલસી સીતારામ કો રીચ ભજો કે ખીચ, ઉલ્ટા સુલ્ટા બોઈએ જુ ખેત મેં બીજ. ભગવાન આગળ 3 યુગો, સતયુગ, દ્વાપર, ત્રેતા માં અભિમાન કરે છે કે મહારાજ અમારા આયુષ્ય પ્રમાણે કળિયુગથી પ્રૌઢ છીએ. આવી રીતે 3 યુગો અભિમાન કરે છે એવું ભગવાન કહે છે. કળિયુગ અલ્પ આયુષ્ય વાળો છે અને પોતાને શ્રેષ્ઠ હોવાનો દાવો કરે છે. તો તેમને એમ કરતા અટકાવો. તો વાસુદેવ બોલ્યા કે તમે ત્રણેય પોતાની જાતને બહુ મોટા ગણાવો છો, પરંતુ તમારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ કળિયુગમાં કેવળ મારું નામ સ્મરણ કરવાથી જ મારા દર્શન કરી શકાય છે. તમે ખરેખર બહુ ખોટી રીતે કળિયુગની ઉપેક્ષા કરો છો. ગોવિંદ પરબ્રહ્મ કહે છે, હે યુગો, મારે માટે તો તમારા રૂપી એક વૃક્ષ છે. તેમાં સતયુગ, ત્રેતા યુગ રૂપી વૃક્ષ છે. તે દ્વાપર યુગ રૂપી પ્રફુલ્લિત થાય છે અને કળિયુગ રૂપી તેને ફળ આપે છે. હે મહાબાહુ, આખા કળિયુગ સમાન બીજું કોઈ નથી, કેમ કે આ કળિયુગમાં સ્મરણ, કીર્તિ અને મનન મોટું ફળ આપનાર છે. હે યુગો, તમે તો સર્વને માટે તીર્થ, વ્રત, દાન, પુણ્ય, અર્ધ્ય, વેદ, અધ્યાપન, હોમ, યજ્ઞ, ક્રિયાકાંડ, સત્શાસ્ત્ર વગેરેની ઉત્પત્તિ કરેલી છે. અર્થાત જે કુળમાં કેશવ અર્થાત મારું જ કીર્તન કરવામાં આવે છે, એથી વિશે બીજો કોઈ ધર્મ નથી. આવું અમૂલ્ય ફળ છે. કળિયુગમાં દુરાચારને લીધે તેની અવગણના કરવામાં આવે છે, પણ તે યુગમાં રહેલા એક સદગુણની પ્રશંસા સૂચિએ સૌનકની આગળ કરી છે. પરાશર સંહિતા અધ્યાય 1 પણ જણાવ્યું છે કે તપઃ પરમ કૃતયુગે ત્રેતાયામ જ્ઞાનામુચ્યતે, દ્વાપરે યજ્ઞામેવાહુ ગાનમેકમ કલિયુગે. અર્થાત કળિયુગમાં યોગ, યજ્ઞ અને જ્ઞાન કંઈ જ નથી. કેવળ રામચંદ્રજીના ગુણોનું ગાન જ એક આધાર છે. કબીરજી પણ કહે છે કે સતયુગ બ્રાહ્મણનું સ્વરૂપ છે, ત્રેતાયુગ ક્ષત્રિયનું સ્વરૂપ છે, દ્વાપર વૈશ્યનું સ્વરૂપ છે
અને કળિયુગ શુદ્રનું સ્વરૂપ છે. જ્યારે આળસ, અજ્ઞાન આદિ દોષોથી ભરેલો માણસ ઉદ્યમ નથી કરતો ત્યારે તેને કળિયુગ કહેવાય છે. જાણે છે છતાં પણ કરતો નથી તેને દ્વાપર યુગ કહે છે. અને જ્યારે કરતા કરતા સારા પ્રકારના આચરણ થાય છે ત્યારે તેને ત્રેતા અને સતયુગ કહેવામાં આવે છે. એટલે જ જીવનજી મહારાજે ભગવાન ક્યારે ક્યાં હોય છે તે કહ્યું છે. સતયુગ ત્રેતા જીવના, વૈકુંઠ મારો વાસ, દ્વાપર મોકો કુળ વસુ, કલયુગ જહાં નિજ ધામ. તેમજ જીવનજી કહે છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગમાં આ યુગો અભિમાની બની ગયા, તેથી તેમને ભગવાને ધિક્કારી કાઢ્યા છે. કેમ કે કળિયુગમાં ફક્ત હરિકીર્તન કરવાથી જ ભગવત પ્રાપ્તિ થાય છે. અધ્યારુજી મહારાજ પણ 28 પદોમાં વારંવાર આ બાબતનો ઉલ્લેખ કરે છે. નામ શરણ પામી રહ્યો તુરી બ્રહ્મારુલી, આપ જણાવે છે ગાઈએ તે પરમાત્મા સાહે લડી રે, ગરુ તે ગુણનો ભંડાર, ગાઈને વાઈને કઈ ન વચાનું, હરિહરિ રામજી વખાનું રૂડા એક ચંતે. આ પ્રમાણે 28 પદોની રચનામાં અધ્યારુજીએ સર્વત્ર નામ મહિમા ગાયો છે. અને જીવનજી મહારાજે એ જ પ્રકારે તેમની વાણીમાં નામ મહિમા ગણાવ્યો છે. તો સંતો જીવનજી મહારાજ, અધ્યારુજી મહારાજ અને કબીરજી જેવા સદગુરુઓએ સતયુગ, દ્વાપર, ત્રેતા યુગની ભક્તિને છોડીને કળિયુગની ભક્તિને, ભગવાનના નામ સ્મરણવાળી કર્મકાંડ વગરની ભક્તિનો જ મહિમા ગાયો છે. તેવી ભક્તિને આપણે આત્મસાત કરીએ અને આવી આ પ્રેમ ભક્તિ અને પ્રકાશની ભક્તિને પ્રસાદી રૂપે નજીકમાં જ આવનાર આપના પરિચય મહોત્સવમાં પણ લઈ જઈએ. અને જીવનજી મહારાજે આપેલા તિલક, તુલસી, ભગવત નામ અને સત્સંગ જેવા 4 પદાર્થ રૂપી હથિયાર સાથે લઈ જઈએ. તેમજ કર્મકાંડની ભક્તિમાં ન નાહીએ પણ સત્સંગ રૂપી ભક્તિની ત્રિવેણી ગંગામાં નાહીને આપણે પરિચય મહોત્સવમાં વહેલા પહોંચીએ અને શોભામાં અભિવૃદ્ધિ કરીએ. એવા ભાવ સાથે હું વિરમું છું અને આ સાખીને સંપુટ આપી વિરામ આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કઈ જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પરથારા પર પ્રભાતના કીર્તનમાં અને પ્રભાત ત્યાંના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. આપણે સૌએ બધા ભજન કીર્તન કરીએ છીએ. ઘણી આનંદની વાત છે. ભક્તિ અમે અને સાલપુરા નરેન્દ્રભાઈ, ભાવનાબેન, શર્મિષ્ઠાબેન સર્વે ભક્તો ભજન કરી રહ્યા છે અને રાગથી પ્રભાત ત્યાં બોલી રહ્યા છે. બહુ આનંદની વાત છે. સર્વે ભક્તો આપણને આ અવસર ફરી નહીં મળે. મળ્યો છે ભાઈઓ, કોઈ બોલવે તો બોલવાશો નહીં. આપણે બોલવાઈએ નહીં અને ભક્તિ કરીએ. સાચી ભક્તિ કરીને આપણા જીવનનું કલ્યાણ કરીએ. કારણ કે ભાઈ એસો ના આવે દાવડો, માયા મેળાવડો. આપણે સર્વે એ સમજીએ, સદગુરુના શબ્દોને વારંવાર યાદ કરીને સમજીને એના હાજરીમાં મૂકે. રાત ગમાઈ 100 એકર, દિવસ ગમાયો
હીરા જન્મ અમરતા કોની બદલે જાય. આ કોની બદલે આપણો જન્મ ના ગુમાવીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમપૂર્વક પ્રણામ કરીએ. પૂર્વક રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર, કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર અવાજ છે રામ રામ કબીર રામ કબીર રામ કબીર